તોય પણ એ બધા યાદવો બધા એવા જ હતા, ભગવાન કૃષ્ણને ઓળખી ના શક્યા, ભેગા રહ્યા, આટલા બધા ભગવાને કાર્યો કર્યા, અસુરોનો નાશ કર્યો, ગોવર્ધન પર્વત તોડ્યો, હજારો રીતે પોતે ચમત્કાર પોતે ઐશ્વર્ય બતાવ્યું, તો એ યાદવ નથી કહેતો. એક ડાયો છોકરો છે ખટપટીયો, શું કહે છે, ખટપટીયો છોકરો એક થયો છે, કાનુડો ખટપટ કરે છે, એટલે એને ભગવાન છે એવું ના માની શક્યા, કારણ કે એ માણસોને ખબર નથી કે આ ભગવાન આવું કાર્ય કરવા આવ્યા છે. છેવટે દ્વારકાથી પછી પાછા ભગવાને જાણ્યું કે આ તો આ દ્વારકામાં આવ્યા તો એવા ને એવા રહ્યા, લુખા જેવા, એટલે એને શુદ્ધ કરવા માટે પ્રભાસ પાટણ લઈ ગયા, મોટું તીરથ ગણાય. એટલે ત્યાં ગયા તો ત્યાં જઈને બધા દારૂ પીધો, લો બધાને દારૂ કાઢવાની વાત, એને ભલે દારૂ પીવા જ મંડી પડ્યા. હવે એને ક્યાંથી શુદ્ધ થાય, એને ક્યાંથી થઈ જાય? તો ત્યાં પણ એ અંદર અંદર લડ્યા, ઝઘડ્યા અને એકબીજાને કાપા કરીને બધા નાશ થઈ ગયા. ભગવાન પછી છેવટે એક પીપળાના ઝાડ નીચે બેઠા, બધું યાદવનો નાશ થયા પછી શોકની અંદર. તો ત્યાં એક પેલો બાનાવડી આવ્યો, પેલો પારધી હોય ને બાંધવી, તેને આમ ભગવાન આમ પીપળા નીચે એક પગને રાખીને આમ સૂતા હતા, કંઈ કંઈક એને દેખાવા માંડ્યું, કંઈક છે, પ્રકાશ થવા માંડ્યો અંગૂઠામાંથી. એટલે બાન માર્યું કે આ કંઈ જાનવર છે, શિકારી હતો ને, એટલે કોઈક જાનવર છે એમ મારી શકે, ભગવાને વાગી ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. હવે આવું બધું જો આપણે જાણીએ તો પછી એમાં ભગવાન પરનો ભાવ જ ના થાય. પણ ભગવાન પોતાનું કાર્ય કરવા આવ્યા હતા